ओम श्री विनायक देव की जय, आनंद गणपति महाराज की जय। ओम श्री सुखमुहूर्तम क्षेम कल्याणम आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु। यजमान बाले स्वस्ति मंगलदिनम कुर्यात्। ओम स्वस्ति तुया विनाशाय धर्म कल्याण वृद्धिदा विनायक प्रियानिति अवत्वांस स्वस्ति भ्रमन्तु नः। मग नाके जतो तो कृपा विधि पंकजलाल जो मोनेल पाछे रह जाए पंडित दादा पाछे मित्राणाम उदयस्तवः नारदादिया ऋषिगणा येतानि तत्पोधन भवन्तु यजमानस्य आशीर्वाद परायणः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। विद्यावन्तं यशवन्तं लक्ष्मीवन्तं जन्मगुरुरूपं देहि जयं देहि विशो देहि। कैमरा कर दे બધું હવે બોલતા લઈ લે प्राणायाम भावेना नमो भगवते वासुदेवाय। ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની ભગવાન આજના દિવસે શાંતિની પ્રાપ્તિ કરાવજો। જો ગાતા ભગવાનની ઉતાવળ પૂજા કરીએ ને તો પછી ફળ મળે અને જીવનમાં ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ અને એમાં પાછું ગણેશ ચતુર્થી અને વિનાયક ચોથ ને ગણપતિ દાદાનું આપણે કહેવત છે ખાલી કે 10:30 મુહૂર્ત, પણ આ તો ભગવાન કેવા છે વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા, એટલે ગમે ત્યારે ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ શકે, બરાબર। એટલે એવું નહીં કે 10:30 કે 10:30 ભગવાનની સ્થાપના થાય। વ્યાસ જોડે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આજના દિવસે 10 દિવસ તમારું પૂજન અર્ચન કરીશું, એ પૂજન નિમિત્તે ભગવાન અમારા ગ્રામજનનું કલ્યાણ કરજો અને અમારા કુટુંબ અમારા પરિવારનું ભગવાન દરેક જણનું કલ્યાણ કરી સારા સારા ફળોની પ્રાપ્તિ કરાવજો।
ઓમ પ્રાણાયામ ભાવેન નમો ભગવતે વાસુદેવાય. મનમાં ભગવાન જો શાંતિના દાતા કોણ છે? ભગવાન વિષ્ણુ ભગવાન. આજે જીવનમાં તમારા જેવા ઘડિયા છે ને એ ભગવાનને શું પ્રાર્થના કરે ખબર? તો ભગવાન અમારા ઘેર દીકરો ભણે ને અને સારી ડૉક્ટરની નોકરી પ્રાપ્ત થાય ને તો શાંતિ, એનું લગ્ન થઈ જાય તો શાંતિ, એને ઘેર દીકરા થાય તો શાંતિ, અને એના દીકરા ભણે તો શાંતિ. પણ ખાલી વિચાર કરો, જીવનમાં શાંતિ મળતી નથી. એટલે ભગવાનનું જ્યારે જ્યારે આવું 10 દિવસનું ભગવાનની સ્થાપના કરીએ અને આવા ભગવાનના પ્રસંગ કરતા રહીએ ત્યારે ભગવાનને આપણને યાદ આવે તો ભગવાન ખરી અમને આજે શાંતિની પ્રાપ્ત થઈ ગયો. યાદ જોડી ગણપતિ દાદાને પ્રાર્થના કરી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું. ઓમ યાત્રે સ્વયં સુગતિનમ ભવને સ્વલક્ષ્મી વાપાદમનમ ગ્રતધ્યામૃતયે સુબુદ્ધે શ્રદ્ધાજનામ ગુણજનમ રવૈત્યલંજાદનતાસ્મ પરિવારે દેવ વિશ્વમ. ઓમ શાંતિ શાંતિ સુખ શાંતિર્ભવતુ સર્વારિષ્ટોપદ્રવ શાંતિર્ભવતુ. કર્મના આરંભમાં ભગવાન આજે ગણપતિ દાદાનો દિવસ છે, આજે શ્વાસ છે તો કર્મના આરંભમાં ભગવાન સર્વપ્રથમ ગણપતિ દાદાનું નમન કરી અને જેટલી વાર નમઃ નમઃ કહીએ કે બે હાથ જોડી ભગવાન ગણપતિ દાદાને પગે લાગવાનો. ઓમ શ્રીમન મહાગણાધિપતે નમઃ, શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ, શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ, શ્રી વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમઃ, શ્રી માતા પિતૃ ચરણ કમલેભ્યો નમો નમઃ. એકદગર્મ પ્રધાન દેવતા શ્રી ગણેશ દેવતાય નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુતિરસ્તુ સ્વસ્તિ ભવન્તુ ભ્રવન્તુ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુતિરસ્તુ. બે જોડી ભગવાનને પગે લાગવાના. વિનાયક ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણવ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. ભગવાનને બે જોડી પગે લાગીને મનમાં બોલવાનું, જેમ બોલાવું એમ બોલવાનું. મમ સર્વ કાર્યાર્થ સિદ્ધયે. આટલા બધા જણ બેઠા છે તો ભગવાન જોડે માગવું પડે, બરાબર? એટલો અવાજ આવ્યો નહીં. આવ્યો નહીં આવે તો ભગવાન જોડે પેલું કહેવત છે, માગ્યો તો માય આપી છે. રાતે 12 વાગે આવે તો માતાજી એવું ના પૂછે, બધું ના આવ્યા એટલે આ કહેવત છે, માગવું પડે. આજે ગણપતિ દાદા 10 દિવસ આપણે ઘેરે છે, ભગવાનની યાત્રા કરતા કરીશું, ભગવાનની પૂજન કરવાનું તો 10 દિવસનું ભગવાનને માગવાનું. ભગવાનનું સર્વ કાર્યાર્થ સિદ્ધયે. નમસ્કારાન સમર્પયામિ. પુરુષોત્તમના દેવાના જ્યારે ધ્યાનાર્થે નમસ્કારાન પૂજયે. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાય જ્ઞાનવર્તમાનસ્ય ધીયધિને શ્વેતવારાગલ્ભે વૈવસ્વર્મણમંતરે અષ્ટાવમે કલિયુગે કલિવ્રતમ ચરણે ભૂલોકે ભારત ખંડે જંબૂદ્વીપે આર્યાવર્તમ ગતદેશી માસે તમમાસી પુણ્ય પવિત્ર માસે ભાદ્રપદ્ય માસે વિનાયક ચતુર્થ્યામ તિથો વાર શ્રેષ્ઠ. તમારે બોલવાનું મમ આત્મનો શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ મમ અધ્ય વિનાયક વિઘ્ન પર્યંત પ્રારંભ નિમિત્તે ગણપતિ દેવતા પૂર્વકમ મમ 10 દિન રાજ્ય વ્રત મમ અહમ ગણપતિ દેવતા પૂજન અર્ચન અહમ કરીએ. પાણી પર 5 જોડી દેવાનું. તેનો કરવાની અધિકાર સિદ્ધિ રસ્તુ. પાણી ચમચી પાણી પકડી રાખવાનું. ગણપતિ દાદાને સ્થાપના કરી પહેલા ભગવાનને આપણે કયા પૂજન ભગવાનની આગળ ભગવાન ચાલે એમની પૂજન કરીશું. ભગવાન ગણપતિ દાદાને પૂજન કરીશું. પુણ્યવાસી ભગવાનનું કળશ છે એમને ભગવાન ગણપતિ દાદાનું પૂજન કરીશું. ઓમ તદંગતવેન નિર્વિઘ્નતા સંપાદનાર્થેન ક્રમેણ ક્રમેણ ગણપતિ આદિતા વૈદ્ય દેવતા પૂજન સ્મરણ માત્રેણ દીપ નારાયણ સૂર્ય નારાયણ દેવતા પૂજન અર્ચના ક્રમ અહમ કરીએ. ભગવાન દીપનારાયણ ભગવાનને પગે લાવવાનું. ભગવાનને કહેવાનું જ્યાં સુધી અમારા 10 દિવસ ભગવાન ગણપતિ દાદાનું જ્યાં સુધી પૂજન કરીએ ત્યાં સુધી અમારા કર્મના ભગવાનને દીપનારાયણ ભગવાનને અખંડ જય સ્વરૂપે અમારા કર્મના સાક્ષી રહેજો. ઓમ બોધિપદે વરૂપસ્વ કર્મ સાક્ષી અવિઘ્ન કૃપ યાવત કર્મ સમાવ્યક્તિ સ્યાતાવદ સર્વસ્યો ભવ. યા દેવી સર્વભૂતેષુ જ્યોતિરૂપેણ સંસ્થિતા. નમઃ તસ્यै નમઃ તસ્यै નમઃ તસ્यै નમો નમઃ. દીપસ્નારાયણ દેવતાભ્યો નમો નમઃ. કર્મ સાક્ષી સ્વરૂપાય નમો નમઃ. દીપનારાયણ દેવ કી જય. હરિ આત્મા પુણ્ય ચોખા રાખી
અહીં કર્મના સાક્ષી ભગવાનને ફરી પાકા સાક્ષી બનાવવા ભગવાનના પાકા સાક્ષી સ્વરૂપે ભગવાન પ્રત્યેક સૂર્યનારાયણ ભગવાન એમના પ્રાર્થના કરવાની કે સૂર્યનારાયણ ભગવાન આજ જ્યાં સુધી તમારું જલ અર્ચન કરીએ 10 દિવસનું ભગવાન અમારા પણ તમે કર્મના સાક્ષી બનીએ ઓમ દ્વિય સદા સવિત્ર મંડળ વધી વર્તે નારાયણ સરિદાસ નિષ્ઠા કૈલુરવાણ ભગવાન કિરીટે હારી હિરણ્યમય કુદ્રુત સંગ જગ્રહ આદિ જીવ નમસ્કાર મે જન્મંતે ગુણે ગુણે જન્માંતર સહસ્રે જુદારી ધ્રુવ બજાયતે આવાય તો સ્થાપિત દેવતા ભ્યો નમો નમઃ છુટ્ટા તે આકાશ મોધાવના બોલો શ્રી સૂર્યનારાયણ દેવાકી જય નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ ભગવાનના ફૂલને ચોખ્ખા રાખી ભગવાન આપણા જે સ્થાપન કરનાર ભગવાન પણ આવો ભગવાન વરદાય સુરપ્રિયાય રામોદરાય જગલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયમ ભૂતિતાય નમો નમસ્તે ઓમ સત્યવિદ્ય પરિપૂર્ણાગણાધિપતે નમઃ જય ધ્યાનંતિ નમસ્કારાન સમર્પયામિ બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ગણપતિ દાદાને ભગવાનને આસન ઉપર ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસુગંધસંયુક્તમાસનં ચ જ્ઞાનદત્તં ભગવાન પર બતાવો આજના દીક્ષાદાન સમર્પયામિ નાલસાને સુધાય જગીજી अब ઉતરશે તમારું શૂટિંગ વાંધા નહીં છોડતા છોડ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ દાદા તમે કોણ બોલો વરેનો સંગ પરિવાર દેવતા જળે નમિયતાન નમઃ માઈ ક્લાય દાદા બધાયો છું ભગવાનનું ચડાયું ફૂલ ચડે લઈ ભગવાન યા કેરો માથા પર દેવી કરારો હૃદય જગાડીને નીચે હાથ જમીન પર મૂકી દો જરૂર કરાવો ભગવાનને એક પ્રાર્થના કરી ખબર શું કરી ભગવાનને એક પ્રાર્થના કરી ભગવાન જ્યાં સુધી તમારા પૂજા ચાલશે ત્યાં સુધી મારી બે આંખ મારા બે કાન મારું મન અને મારું હૃદય ભગવાન તમારી પૂજામાં રહે એ ભગવાનને પ્રાર્થના કરી ફરી ભગવાનને ચડાવ્યો અભિષેકાર્જન ઉત્તરગંધાક્ષરમ સંપૂજયે તો ભગવાન પર તમે કોલકાતા તમે દીપુ પાણી કરાવજો દાદા તમે કરાવો મનમાં શ્રી ગણેશાયમાં ભગવાનના જપ કરવાના અભિષેક કરવાનો ઓમ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ઓમ ગંગ ગણપતये નમો નમઃ સિદ્ધિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોર્યા ગંગ ગણપતये નમો નમઃ સિદ્ધિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા